सो वेलकम टू माय चैनल दोस्तों टेकनी मात्र चैनल में तमाરું સ્વાગત છે। दोस्तों विडियो में આપણે વાત કરીશું કે જે પણ ઉમેદવારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 212 ની અંદર પરીક્ષાના ફોર્મ ભર્યા છે અને તેમની પરીક્ષાનો કાર્યક્રમ 4 મે અને 5 મે ની અંદર આવી રહ્યો છે। તો તેમને પરીક્ષા કઈ તારીખે લેવામાં આવશે અને કઈ નવી તારીખ તમને આપવામાં આવશે એ વિશે હું તમને વિડીયોમાં ચર્ચા કરી વિડીયોની અંદર એ વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો શરૂ કરીએ। તો दोस्तों વાત કરીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 212 ને લઈને એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે। दोस्तों તમે જોઈ શકો છો અહીંયા મોફૂક રાખવામાં આવેલી પરીક્ષા કાર્યક્રમ અંગેની એક જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવેલી છે। તો આ સંપૂર્ણ જાહેરાત વિશે વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જાહેરાત ક્રમાંક 212 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ અને ગ્રુપ બી ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 1/4/2024 રોજ શરૂ કરવામાં આવેલી હતી। તો આ અગાઉ તારીખ પ્રમાણે 19/4/2000 રોજના જણાવ્યા મુજબ જે પરીક્ષાના કાર્યક્રમની અંદર 20, 21 અને 27-28 એપ્રિલ 2024 અને તારીખ 4-5 મેમાં 2024ના રોજ રાખવામાં આવેલી હતી। 20, 21 અને 27-28 એપ્રિલની જગ્યાએ જે પરીક્ષા હતી એ 4 મે અને 5 મે રાખવામાં આવેલી હતી। પણ અમુક અંગત કારણોસર જે અહીંયા કાર્યક્રમની અંદર જે કારણોસર અહીંયા પરીક્ષાને મોકૂફ રાખવામાં આવેલી છે એટલે થોડા ટાઈમ માટે અહીંયા રોકી દેવામાં આવેલી છે। જ્યારે 8/5/2024 અને 9/5/2024ની અંદર જે પરીક્ષા કાર્યક્રમ આવે છે તેને અહીંયા યથાવત રાખવામાં આવેલી છે। એટલે જે 8 અને 9ની અંદર જે લોકોને અહીંયા પરીક્ષા આવી રહી છે તો તે લોકોને એ ટાઈમ પ્રમાણે જ અહીંયા પરીક્ષા લેવામાં આવશે। અને જે મોકૂફ રાખવામાં જે આવેલી છે એ પરીક્ષાનો કાર્યક્રમ તમે નીચે જોઈ શકો છો। મોકૂફ રાખવામાં આવેલી સીસી પરીક્ષાનો દર્શાવ્યા મુજબનો કાર્યક્રમ નીચે જાહેર કરવામાં આવ્યો છે। તો 11/5/2024 થી 20/5/2024નો કાર્યક્રમ તમે અહીંયા જોઈ શકો છો। સેન્ટર વાઇઝ દરેકની અંદર 4 શિફ્ટની અંદર અહીંયા પરીક્ષા લેવામાં આવશે। તો આ અંગેની અહીંયા અગત્યની જાહેરાત પરીક્ષાને લઈને જે પણ ઉમેદવારની 4 અને 5 તારીખે જે પરીક્ષા લેવામાં આવવાની હતી। દોસ્તો જો આ વિડીયોની માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। થેન્ક યુ।